નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકાર તરફથી આવેલી એક શાનદાર તક વિશે વાત કરવાના છીએ. ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ એટલે કે GSPHC નવા ગ્રેજ્યુએટ્સ માટે એપ્રેન્ટિસશિપની તક લઈને આવ્યું છે. તો ચાલો આની બધી જ વિગતો જાણીએ. અને જુઓ, શરૂઆત જ કરીએ બે સૌથી સારી ખબરથી. પહેલું, આ તક સીધી ગુજરાત સરકારના કોર્પોરેશન સાથે કામ કરવાની છે. અને બીજું, જે સૌથી મહત્વનું છે, અરજી કરવા માટે કોઈ જ ફી નથી. હા, બિલકુલ સાચું સાંભળ્યું, એપ્લિકેશન પ્રોસેસ એકદમ ફ્રી છે. તો હવે મનમાં પહેલો સવાલ એ જ આવે કે આ તક આખરે છે કોના માટે? ચાલો હવે એ જ જોઈએ કે આ એપ્રેન્ટિસશિપ માટે કોણ કોણ અરજી કરી શકે છે, જેથી એ સ્પષ્ટ થઈ જાય કે આ તક કોઈના કામની છે કે નહીં. તો જુઓ, આ એપ્રેન્ટિસશિપ માટે અલગ અલગ ફિલ્ડના ગ્રેજ્યુએટ્સ અરજી કરી શકે છે. જેમ કે સિવિલ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BE કે BTech કર્યું હોય, અથવા તો BArch, BCA, BCom, BA, BSc કે BBA જેવી કોઈ પણ ડિગ્રી હોય. મતલબ કે ટેકનિકલ અને જનરલ બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે અહીં તક છે. અહીં એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ તક ફક્ત અને ફક્ત ફ્રેશર્સ માટે જ છે. આનો સીધો મતલબ એ છે કે જેમની પાસે ગ્રેજ્યુએશન પછી કોઈ પણ પ્રકારનો નોકરીનો અનુભવ છે, એ લોકો અરજી નહીં કરી શકે. આ પ્રોગ્રામનો હેતુ જ નવા સ્નાતકોને પહેલો અનુભવ આપવાનો છે. સારું, તો એ તો ખબર પડી ગઈ કે કોણ અરજી કરી શકે. હવે એ જાણીએ કે અહીં કઈ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે, અને પસંદગી થયા પછી મહેનતાણું એટલે કે સ્ટાઇપેન્ડ કેટલું મળશે. તો જુઓ, અહીં કુલ 25 જગ્યાઓ છે, જેમાં સૌથી વધુ એટલે કે 10 જગ્યાઓ સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છે. એ પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે 5, સામાન્ય ગ્રેજ્યુએટ્સ માટે 8 અને આર્કિટેક્ચર માટે 2 જગ્યાઓ રાખવામાં આવી છે. આનાથી સ્પર્ધાનો થોડો અંદાજ આવી શકે છે. હવે વાત કરીએ સૌથી અગત્યની એટલે કે સ્ટાઇપેન્ડની. તો પસંદગી પામેલા દરેક એપ્રેન્ટિસને દર મહિને ફિક્સ 12,300 રૂપિયા મળશે. આ રકમ તમારી હાજરી અને કામગીરી પર આધાર રાખશે અને એ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ એપ્રેન્ટિસશિપ 1 વર્ષ માટેની છે, એટલે કે તાલીમનો સમયગાળો પૂરા 12 મહિનાનો રહેશે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ એક ટ્રેનિંગ પ્રોગ્રામ છે, કોઈ કાયમી નોકરી નથી. 1 વર્ષ પછી આ કોન્ટ્રાક્ટ આપમેળે પૂરો થઈ જશે. ચાલો હવે આગળ વધીએ અને સમજીએ કે આ તક માટે ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે અને આ આખી તાલીમનો મુખ્ય હેતુ શું છે. અને અહીં એક બહુ સારી વાત છે. પસંદગીની પ્રક્રિયા એકદમ સરળ છે. તમારું સિલેક્શન મુખ્યત્વે તમારી શૈક્ષણિક લાયકાત એટલે કે તમારા ગ્રેજ્યુએશનના માર્ક્સના આધારે જ થશે. એનો મતલબ કે કોઈ લેખિત પરીક્ષા કે લાંબા ચોડા ઇન્ટરવ્યૂની ઝંઝટ નથી. અને આ કાર્યક્રમ પાછળનો હેતુ પણ ખૂબ જ સ્પષ્ટ છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે નવા અને પ્રતિભાશાળી ગ્રેજ્યુએટ્સને વાસ્તવિક કામનો અનુભવ મળે, જેથી તેઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દી માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકે. તો હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર. જો તમને આ તકમાં રસ હોય તો અરજી કેવી રીતે કરવી? ચાલો હવે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અરજી કરવાની પ્રોસેસ સંપૂર્ણપણે ઓનલાઈન છે અને એના 2 મુખ્ય સ્ટેપ છે. સૌથી પહેલાં તમારે નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ એટલે કે NETS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પછી ત્યાંથી જે રજિસ્ટ્રેશન નંબર મળે એનો ઉપયોગ કરીને GSPHCની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. યાદ રાખજો, આ બંને સ્ટેપ કરવા ફરજિયાત છે. હવે એ માહિતી જે સૌથી વધુ જરૂરી છે. જો અરજી કરવાનું વિચારી રહ્યા હો તો સમયનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે છેલ્લી તારીખ પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તો આ તારીખ બરાબર નોંધી લો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 23 ડિસેમ્બર 2025. આ તારીખ ચૂકતા નહીં, કારણ કે ડેડલાઇન પછી આવેલી કોઈ પણ એપ્લિકેશનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો આ બધી માહિતી જાણ્યા પછી શું લાગે છે? જે લોકો જાહેર સેવામાં પોતાની કારકિર્દી શરૂ કરવા માગે છે, શું તેમના માટે આ એક સુવર્ણ પગથિયું સાબિત થઈ શકે છે? સરકારી ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ મેળવવા માટે આ તક કેટલી યોગ્ય છે, એ નિર્ણય હવે જાતે લેવાનો છે.